તો જ પ્રકારે કુદરતના કહેતની સામે હવે અમદાવાદીઓ લાચાર બની રહ્યા છે। અનેક જગ્યાએ પાણી ભરાવાની ફરિયાદો ઉઠી, આખી રાતનો ઉજાગરો કર્યો અને સવારે ઘરમાંથી પાણી ઉલેચવાની સ્થિતિ જોવા મળી રહી છે। સતત વરસાદને કારણે લોકોના ઘરમાં પાણી ઘૂસતા વસ્તુઓ પણ પલળી ગઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। મકરબા વિસ્તારના દ્રશ્યો સલામતીના ભાગરૂપે એએમસીએ પણ સૂચના આપી છે। અવિરત વરસાદથી જળબંબાકારની સ્થિતિ છે તે સર્જાઈ રહી છે। લોકોને ઘરની બહાર ન નીકળવાની પણ સતત અપીલ કરવામાં આવી છે તંત્ર દ્વારા। સલામતીના ભાગરૂપે સલામત સ્થળે ખસી જવાની પણ સતત માહિતી છે તે દર્શાવવામાં આવી રહી છે। વીટીવી ન્યૂઝ પણ અપીલ કરી રહ્યું છે કે કામ વગર ઘરની બહાર લોકો ન નીકળે। સતત અમદાવાદમાં રેડ એલર્ટ છે તે જાહેર કરવામાં આવ્યું છે। આગામી 3 થી 4 દિવસ સુધી ભારે વરસાદની શક્યતાઓ છે હવામાન વિભાગ વ્યક્ત કરી રહ્યું છે। આ દ્રશ્યો છે મકરબા વિસ્તારમાં કે જ્યાં અનેક રોડ રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે અને હવે લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે। લોકોની ઘરવખરી પણ પલળી ચૂકી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે અને લોકો સતત પરેશાનીનો સામનો છે તે કરી રહ્યા છે। એએમસી પણ સતત સૂચના છે તે જાહેર કરી રહ્યું છે। લોકો સલામતી રાખે, એલર્ટ રહે અને જે પ્રકારે હવે અમદાવાદમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તેને લઈને જે જાહેરાતો છે તે કરવામાં આવી રહી છે કે લોકો હવે સતત એલર્ટ રહે અને કામ વગર ઘરની બહાર ન નીકળે।